તો કેમ છો મિત્રો? આપ સૌનું સ્વાગત છે અમારા આ નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે છેલ્લા 2 મહિનાનું કરંટ અફેર્સ જોઈશું, જેમાં માર્ચ મહિનાનું તેમજ એપ્રિલ મહિનાનું કરંટ અફેર્સ જોઈશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ, પણ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આપણો પહેલો સવાલ છે, ભારત સરકારે મ્યાનમાર આવેલા ભૂકંપ માટે માનવતાવાદી સહાય મોકલી તેને શું નામ આપવામાં આવ્યું છે? તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ઓપરેશન બ્રહ્મા। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા શહેરમાં અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન પરિષદનું આયોજન કરાયું? તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ભુજ ખાતે આ અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન પરિષદનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા શહેરમાં 3 દિવસીય રાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદ અને વિજ્ઞાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું? તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ઉજ્જૈન શહેરમાં। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા શહેરમાં ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25નો પ્રારંભ થયો છે? તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, અમદાવાદ ખાતે। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, યુએસમાં આયાત કરવામાં આવતી તમામ વિદેશી કાર પર કેટલા ટકા ટેરિફ લાદવામાં આવશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, 25%। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા IIT ખાતે એશિયાના સૌથી મોટા ઇન્ટરકોલેજિયેટ ટેકનિકલ અને ઉદ્યોગ સાહસિક મહોત્સવ ટેક કૃતિ 2025નું ઉદ્ઘાટન થયું? તો તેનો જવાબ રહેશે આપણો ઓપ્શન એ, IIT કાનપુર। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ગુજરાતના કયા શહેરને ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે? તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સુરત શહેરને। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો કેટલામો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે? તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, બીજો દેશ। ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે, દુનિયાના સૌથી મોટા કેમેરાને કયા દેશમાં લગાવવામાં આવ્યો છે? તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ચીલી દેશમાં આ કેમેરાને લગાવવામાં આવ્યો છે। ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટનનો શુભારંભ કરાવ્યો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, ગિફ્ટ સિટી ખાતે। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, રાજ્ય વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં પ્રસારિત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, પંજાબ રાજ્ય। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં NPCI દ્વારા ભીમ 3.0 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, તેમાં કેટલી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, 15 ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે, 2024નો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025માં કોને આપવામાં આવશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, વિનોદ કુમાર શુક્લાને। ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ IITના શોધકર્તાઓએ આંતરરાષ્ટ્રીય સરહદો પર નજર રાખવા માટે એડવાન્સ રોબોટ વિકસિત કર્યા? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, IIT ગુવાહાટી। ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં મન ફાવે ત્યાં ફરો યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, GSRTC દ્વારા આ મન ફાવે ત્યાં ફરો યોજના શરૂ કરવામાં આવી છે। ત્યારબાદનો પ્રશ્ન છે, ક્યારથી મિલકત દસ્તાવેજની નોંધણીના નવા નિયમ અંતર્ગત ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, 1 એપ્રિલ 2025ના રોજથી। ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોને ભારત સરકારે નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કર્યા છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, અજય શેઠને ભારત સરકારે નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કર્યા છે। ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા શહેરમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે કયા એક દિવસીય પર્પલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, નવી દિલ્હી ખાતે આ પર્પલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ગુજરાતનો પ્રથમ રબર ડેમ કયા જિલ્લામાં બનશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, છોટા ઉદેપુર ખાતે આ રબર ડેમ બનાવવામાં આવશે।
ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે ઇંગ્લેન્ડમાં યોજાયેલ પુરુષ અને મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025નું ટાઇટલ જીત્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, ભારત દેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારત અને બીજા કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણ યોજાય છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, ફ્રાન્સ દેશ સાથે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ જાહેર અને ખાનગી ભાગીદારી PPP મોડેલ આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, ઇન્દોર ખાતે આ ખાનગી ભાગીદારી મોડેલ આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, IOCએ લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સ માટે રમતગમત કાર્યક્રમના ભાગરૂપે કઈ રમતો ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, બોક્સિંગને. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે ભારતને રક્ષણ ગઠબંધન સ્ક્વોડમાં સામેલ થવાની અપીલ કરી છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, ફિલિપાઇન્સને. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ ક્યાં થયો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, ઇંગ્લેન્ડ ખાતે આ કબડ્ડી વિશ્વકપનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, UK સંસદના હાઉસ ઓફ કોમન્સ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત સમારોહમાં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, ચિરંજીવી. ત્યારબાદનો પ્રશ્ન છે, કેટલા હજાર કરતાં વધુ બહેનોના હુડા રાસને ઇન્ડિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, 75,000. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં આવેલ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, 118મા સ્થાને. ત્યારબાદનો પ્રશ્ન છે, કર્દી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિકના સમિતિના કેટલામા પ્રમુખ તરીકે ચૂંટાયા? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, 10મા પ્રમુખ. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી વાર્ષિક પરિષદ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, નવી દિલ્હી ખાતે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને કયા રોકેટ દ્વારા ISS પરથી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, ફાલ્કન 9 રોકેટ દ્વારા. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025 જીતી છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, ઝારખંડ દ્વારા. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને વિકાસ સમીક્ષા કેન્દ્રના કોની સાથે ગાંધીનગરમાં 2 MOU સાઇન કર્યા હતા? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, ન્યારા એનર્જી. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0નો પ્રારંભ થયો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, કોબા, ગાંધીનગર ખાતે આ MLA ક્રિકેટ લીગ 2.0નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ચંદ્રયાન 5 મિશન માટે ભારત કયા દેશ સાથે મળીને કામ કરશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, જાપાન દેશ સાથે મળીને. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે નમો ભારત સ્ટેશન પર કો-વર્કિંગ સ્પેસ મેટ્રો ડેસ્ક ખોલવામાં આવશે? તો તેનો જવાબ છે ઓપ્શન સી, ગાઝિયાબાદ ખાતે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં RT એક્ટ હેઠળ બાળકોના પ્રવેશ માટે આવક મર્યાદા કેટલી કરવામાં આવી છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, 6 લાખ રૂપિયા. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે હાર્ટ એટેક અને સ્ટ્રોક સામે રક્ષણ આપનારી નવી વેક્સિન બનાવી? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, ચીન દેશે આ હાર્ટ એટેક અને સ્ટ્રોક સામે રક્ષણ આપનારી વેક્સિન બનાવી છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી એ શિક્ષણ અને નોકરીમાં OBCને 42% અનામત આપવાની જાહેરાત કરી છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, તેલંગાણા રાજ્યએ OBCને સરકારી નોકરી અને તેમજ શિક્ષણમાં 42% અનામત આપવાની જાહેરાત કરી છે. ત્યારબાદનો પ્રશ્ન છે, વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું તે ભારતમાં આયોજન ક્યાં થયું હતું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી,
દિલ્હી ખાતે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં ભારતની કેટલી હેરિટેજ સાઇટ્સને યુનેસ્કોની વિશ્વ ધરોહરની કામચલાઉ યાદીમાં સ્થાન મળ્યું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી 6થા સ્થાને. ત્યારબાદનો પ્રશ્ન છે વિશ્વ વિખ્યાત ભાતીગળ ગેર મેળો દર વર્ષે ક્યારે યોજાય છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી હોળીના 3જા દિવસે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે વુમન્સ પ્રીમિયર લીગ WPL 2025નો ખિતાબ જીત્યો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી મુંબઈ ઇન્ડિયન્સે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કયા રાજ્ય યુટીમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવામાં આવશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી દિલ્હી ખાતે. ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાતમાં કયા શહેરમાં સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી અમદાવાદ શહેરમાં. ત્યારબાદનો પ્રશ્ન છે વેટલેન્ડ વાઇઝ યુઝ માટે રામસર એવોર્ડથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ જયશ્રી વેંકટેશન એ વેટલેન્ડ વાઇઝ યુઝ માટે રામસર એવોર્ડથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય બન્યા છે. ત્યારબાદનો પ્રશ્ન છે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું નામ બદલીને કોમનવેલ્થ ખાલી જગ્યા કરવામાં આવ્યું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ કોમનવેલ્થ સ્પોર્ટ્સ કરવામાં આવ્યું છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ગુજરાતમાં ક્યાં શરૂ કરવામાં આવશે? તો તેનો જવાબ છે ઓપ્શન સી ભાવનગર ખાતે આ સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલી કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી KSUની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી 2021માં. ત્યારબાદનો પ્રશ્ન છે પોતાનો સેટેલાઇટ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બનશે? તો તેનો જવાબ છે ઓપ્શન બી આસામ એ પોતાનો સેટેલાઇટ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેટલી નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી 69 જેટલી નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશની મહિલા કબડ્ડી ટીમે એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ ભારતે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશ દ્વારા PM મોદીને તેનો સર્વોચ્ચ પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન એનાયત કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી મોરેશિયસ. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કયા જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો પરંપરાગત ભવ્ય ઢોલ મેળો યોજાયો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી દાહોદ જિલ્લામાં. ત્યારબાદનો પ્રશ્ન છે વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ 12 શહેરોનો સમાવેશ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નમો હોસ્પિટલ ફેઝ 1નું ઉદ્ઘાટન કર્યું તે કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી દાદરા અને નગર હવેલી. ત્યારબાદનો પ્રશ્ન છે ખાંજાર ક્વાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી કિર્ગિસ્તાન સાથે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કયા સ્થળે લખપતિ દીદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી નવસારી ખાતે. ત્યારબાદનો પ્રશ્ન છે ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત કેટલી વાર્ષિક આવક ધરાવતા શહેરી વિસ્તારના કોને ઘર વપરાશનું વીજ જોડાણ મેળવી શકે છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી 1,50,000. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં ભારતે કેટલામી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી 3જી વખત. ત્યારબાદનો પ્રશ્ન છે ભારતે ટીબી મુક્ત કરવાનો લક્ષ્યાંક કયા વર્ષનો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ 2025માં. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કોને ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસ GEMના મુખ્ય કાર્યકારી અધિકારી CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી અજય ભાદુને. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં કયા સ્થળે 5મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025 કલાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી ગુજરાત યુનિવર્સિટી. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં બાર્બાડોસે કોને તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ઓનરેરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસથી સન્માનિત કર્યા? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી નરેન્દ્ર મોદી. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ બેલેસ્ટિક મિસાઇલોનો સામનો કરી શકે એવું એક માળખું વિકસાવ્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ IIT મદ્રાસ. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કયા સ્થળે નમો સખી સંગમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી ભાવનગરમાં. ત્યારબાદનો પ્રશ્ન છે દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી અંજુ રાઠી રાણાની. ત્યારબાદનો પ્રશ્ન છે ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળી પહેલા ક્યાં યોજાય છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી આહવા ખાતે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી ઉત્તરાખંડ રાજ્ય સાથે. ત્યારબાદનો પ્રશ્ન છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી 8મી માર્ચના રોજ. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે AI કોશ, AI કમ્પ્યુટર પોર્ટલ અને અન્ય AI આધારિત પહેલો લોન્ચ કરી? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી અશ્વિની વૈષ્ણવ દ્વારા. ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાતમાં કયા સ્થળે 18થી લઈને 21 માર્ચ 2025 સુધી બીસ સ્પોર્ટ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી સોમનાથમાં. ત્યારબાદનો પ્રશ્ન છે 97માં ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ તરીકેનો ઓસ્કાર એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ અનોરા ફિલ્મને. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે પાણી, સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રના સમજૂતી કરાર થયા? તો તેનો જવાબ રહેશે નેપાળ વચ્ચે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય કેચ લેવાનો રેકોર્ડ કોના નામે નોંધાયો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ વિરાટ કોહલીના નામે. ત્યારબાદનો પ્રશ્ન છે કેન્દ્ર સરકારના કયા મંત્રાલયે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કર્યું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી ઇલે અને ઇન્ફો ટેકનોલોજી મંત્રાલય. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ડેરી ક્ષેત્રમાં સ્થિરતા અને પરિપત્ર પર કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી અમિત શાહ. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કયું રાજ્ય યુટીમાં પેટ્રોલ પંપો પર 15 વર્ષથી વધુ જૂના વાહનોને ઇંધણ આપવાનું બંધ કરશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી દિલ્હીમાં. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશે અંગ્રેજી દેશની સત્તાવાર ભાષા જાહેર કરી છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી અમેરિકાએ. ત્યારબાદનો પ્રશ્ન છે દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળના કેટલા ટકા હિસ્સા સાથે ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી 21%. ત્યારબાદનો પ્રશ્ન છે કયા રાજ્યમાં કૃત્રિમ બેટ બનાવી ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી મહારાષ્ટ્ર ખાતે. ત્યારબાદનો પ્રશ્ન છે નાગપુરમાં રમાયેલી રણજી ટ્રોફીની ફાઇનલ ટેસ્ટ મેચમાં કેરળને હરાવી ત્રીજી વખત કોણે ટ્રોફી જીતી? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ વિદર્ભ. ત્યારબાદનો પ્રશ્ન છે MISHTI યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં મેંગ્રોવ વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલા ક્રમે છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ પ્રથમ સ્થાને. ત્યારબાદનો પ્રશ્ન છે અલ્ટિમેટ ટેબલ ટેનિસ UTTની 6ઠ્ઠી સિઝન 29 મેથી 15 જૂન 2025 દરમિયાન ક્યાં યોજાશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી અમદાવાદ ખાતે. ત્યારબાદનો પ્રશ્ન છે દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચર ટેસ્લા ભારતમાં તેનો પહેલો શોરૂમ ક્યાં ખોલશે?
તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ મુંબઈ ખાતે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી હસમુખ અઢિયા. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં અનંત અંબાણીના વનતારાને કયા નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી પ્રાણી મિત્ર. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં સમાપ્ત થયેલા મહાકુંભે કેટલા રેકોર્ડ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી ત્રીજું. ત્યારબાદનો પ્રશ્ન છે, આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં કેટલામું રાજ્ય બન્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ પ્રથમ રાજ્ય. ત્યારબાદનો પ્રશ્ન છે, આગામી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના વડા કોણ બનશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી તુહિતકાંત પાંડે. ત્યારબાદનો પ્રશ્ન છે, પંકજ અડવાણીએ 2025 એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી. સ્નૂકર અને બિલિયર્ડ્સ ઇવેન્ટ્સમાં આ તેમનો કેટલામું એશિયન ટાઇટલ છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી 14મું. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ડીઆરડીઓએ કયા સ્થળેથી પ્રથમ નૌકાદળ જહાજ વિરોધી મિસાઇલ NASAMSRનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ ઓડિશા. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી સુરત ખાતે ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે એક ક્રાંતિકારી પ્રકારના હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી ચીન દેશે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ગુજરાતના લોકોની ફરિયાદનું નિવારણ લાવતા સ્વાગત કાર્યક્રમને કેટલા વર્ષ પૂર્ણ થયા? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી 22 વર્ષ. ત્યારબાદનો પ્રશ્ન છે, ક્વાયત ઇન્દ્ર કયા બે દેશો વચ્ચે યોજાતી દ્વિપક્ષીય ક્વાયત છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી ભારત અને રશિયા આ બે દેશો વચ્ચે યોજાતી દ્વિપક્ષીય ક્વાયત છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025 અનુસાર મૃત્યુ પામેલાની મિલકતના વારસદારને કેટલા રૂપિયાના સ્ટેમ્પ લખી આપીને મિલકત ટ્રાન્સફર કરી આપવાની જોગવાઈ છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી 200. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક રજૂ કર્યું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી અમિત શાહે. ત્યારબાદનો પ્રશ્ન છે, નંબીઓ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ 2025માં ભારત કેટલામાં સ્થાને છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી 66મા સ્થાને. ત્યારબાદનો પ્રશ્ન છે, દેશમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનારા સૌથી વધુ રેલવે સ્ટેશનો ધરાવતું રાજ્ય કયું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી રાજસ્થાન. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ખેલાડી વંદના કટારિયાએ નિવૃત્તિની જાહેરાત કરી. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ હોકીની રમત સાથે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કર્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી કિરણ રિજિજુએ. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા જિલ્લામાં વારી એનર્જીના 5.4 ગીગાવોટના હાઈ-ટેક પ્લાન્ટ સ્થપાયો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી નવસારી જિલ્લામાં. ત્યારબાદનો પ્રશ્ન છે, IIM અમદાવાદે કયા દેશની બહાર તેનું પ્રથમ ઇન્ટરનેશનલ કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ દુબઈમાં. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા આયુષ્માન ભારત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી દિલ્હી ખાતે આયુષ્માન ભારત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એનાયત કરવામાં આવ્યું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી શ્રીલંકા. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાના અમલસાડી ચીકુને GI ટેગ આપવામાં આવ્યો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ નવસારી જિલ્લાના અમલસાડી ચીકુને GI ટેગ આપવામાં આવ્યો છે.
ત્યારબાદનો પ્રશ્ન છે, આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, ગોધરા ખાતે આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં IASV ત્રિવેણી પર પ્રથમ ત્રિસેવા ઓલ વુમન વૈશ્વિક પરિભ્રમણ અભિયાન સમુદ્ર પ્રદક્ષિણાનો પ્રારંભ ક્યાંથી થયો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, મુંબઈથી. ત્યારબાદનો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા શહેરની પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર એનાયત કરાયો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, લિસ્બન. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોના હસ્તે માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલને ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે. ત્યારબાદનો પ્રશ્ન છે, T20માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર કોણ બન્યો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, હાર્દિક પંડ્યા. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ સંસ્થાના નિવૃત્ત વૈજ્ઞાનિક ડોક્ટર મધુકાંત પટેલે સોઇલ ટેસ્ટિંગની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તેવું ઉપકરણ વિકસાવ્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, ઈસરો સંસ્થાના નિવૃત્ત વૈજ્ઞાનિક ડોક્ટર મધુકાંત પટેલે આ ઉપકરણ વિકસાવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં PM એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મેળવ્યો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, રાજકોટ જિલ્લાએ. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં એશિયન અંડર-18 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં હરિયાણાના નિશેએ કયો મેડલ જીત્યો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, સિલ્વર. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારત ટૂંક સમયમાં તેના પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે કયા દેશમાંથી 8 ચિત્તા આયાત કરશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, બોત્સવાના. ત્યારબાદનો પ્રશ્ન છે, સ્પેસ ટેક પોલિસી જાહેર કરનારું ગુજરાતનું કેટલામું રાજ્ય બન્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, પ્રથમ રાજ્ય. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં આવેલા ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ 2025માં ભારત કયા સ્થાને છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, ચોથા સ્થાને. ત્યારબાદનો પ્રશ્ન છે, કયો દેશ અંતરિક્ષમાં 67 વર્ષથી ફરતા વિશ્વના સૌથી જૂના વેંગાર્ડ એક સેટેલાઇટને પૃથ્વી પર પાછો લાવશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, અમેરિકા. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોને સ્લોવાકિયાના નિત્રામાં કોન્સ્ટેન્ટાઇન ધ ફિલોસોફર યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, દ્રૌપદી મુર્મુને. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં જારી થયેલ સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2025માં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ કયું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, સિંગાપોર ચાંગી એરપોર્ટ, જે સિંગાપોરમાં આવેલ છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ઓલિમ્પિક 2028માં ક્રિકેટના કયા ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, T20. ત્યારબાદનો પ્રશ્ન છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, સમરસતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, 2025માં જલિયાવાલા બાગના હત્યાકાંડની કેટલામી વર્ષગાંઠ છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, 106મી વર્ષગાંઠ. ત્યારબાદનો પ્રશ્ન છે, ACCના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્ત કરવામાં આવી? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, મોહસિન નકવીને. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં આવેલા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાત કયા સ્થાને છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, 11મા સ્થાને. ત્યારબાદનો પ્રશ્ન છે, પોપ ફ્રાન્સિસનું અવસાન પર ભારતમાં કેટલા દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, 3 દિવસનો. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારત સરકારે રાષ્ટ્રની સરહદી સુરક્ષા અને સચોટ માહિતી મેળવવાના હેતુસર કેટલા મિલિટરી સેટેલાઇટ્સ તરતા મૂકવાનો નિર્ણય કર્યો છે?
તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી 52. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કઈ સમાવેશ કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી કેટેગરી 4માં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ક્યાંની શહેનાઈને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ આપવામાં આવ્યો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી બનારસની શહેનાઈને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોને ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી જ દિનેશ મહેશ્વરીને ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોના હસ્તે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી રાઘવજી પટેલના હસ્તે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ટાઈમ્સ હાયર એજ્યુકેશનના એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2025માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટી કઈ છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી આઈઆઈએસસી બેંગલુરુ. ત્યારબાદનો પ્રશ્ન છે, કેટલા લાખથી વધુની લક્ઝરી ચીજોની ખરીદી પર હવે 1% ટેક્સ ચૂકવવો પડશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી 10 લાખ સુધીનો. ત્યારબાદનો પ્રશ્ન છે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ક્યાંથી ક્યાં સુધી પોષણ પખવાડાની 7મી આવૃત્તિ ઉજવી રહ્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ 8 થી 22 એપ્રિલ 2025 સુધી. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં T20માં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી વિરાટ કોહલી એ T20માં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ISS પર જનારા પહેલા ભારતીય અવકાશયાત્રી કોણ બનશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી શુભાંશુ શુક્લા. ત્યારબાદનો પ્રશ્ન છે, નીતિ આયોગ દ્વારા શરૂ કરાયેલ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ સૂચકાંકમાં ગુજરાત કયા સ્થાને છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી 5મા સ્થાને. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતે કયા દેશ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી ફ્રાન્સ. ત્યારબાદનો પ્રશ્ન છે, પ્રથમ NTPC ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વિમન આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી અંબાજી ખાતે. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાતમાં 7મા પગાર પંચ હેઠળ લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ 2%. ત્યારબાદમાં પ્રશ્ન છે, તાજેતરમાં કોને ભારતીય વેટ લિફ્ટિંગ ફેડરેશન ના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી મીરાબાઈ ચાનુને. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારત અને કયા દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની 78મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી રશિયા. ત્યારબાદનો પ્રશ્ન છે, કાયમી લોક અદાલતો માટે ઓનલાઈન ફાઇલિંગ અને સુનાવણી સુવિધા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ કેરળ રાજ્ય. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી સાદલીથી સેગવા સુધીનો આશરે 10 કિલોમીટર રોડ બનાવવામાં આવશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી વડોદરા જિલ્લામાં. ત્યારબાદનો પ્રશ્ન છે, કયા રાજ્યના મિતાથલ અને તિઘરાણા હડપ્પા સ્થળોને સંરક્ષિત પુરાતત્વીય સ્મારકો તરીકે જાહેર કર્યા? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી હરિયાણા. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કેટલામી સિંહ વસ્તી ગણતરી 2025 કરવામાં આવશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી 16માં. ત્યારબાદનો પ્રશ્ન છે, જેડી વેન્સ 21 એપ્રિલે 4 દિવસની ભારત મુલાકાતે આવ્યા તે કયા દેશના ઉપરાષ્ટ્રપતિ છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ અમેરિકા દેશના ઉપરાષ્ટ્રપતિ છે.
ત્યારબાદનો પ્રશ્ન છે, નાસાના આર્ટેમિસ કરારમાં જોડાનાર વિશ્વનો 54મો દેશ કયો બન્યો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, બાંગ્લાદેશ. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન થયું છે. તેમને કયા વર્ષે પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, 2025માં. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યના પોલીસ ઇન્વેસ્ટિગેશન પોર્ટલે પોલીસ અને સલામતીમાં શ્રેષ્ઠતા માટે સ્કોચ એવોર્ડ જીત્યો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, ઉત્તર પ્રદેશ. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતે કયા દેશ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરી છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, બાંગ્લાદેશ સાથે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કયા સ્થળે FICCI-FLOની મહિલા સદસ્યો સાથે સંવાદ યોજાયો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, ગાંધીનગર. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં નીચેનામાંથી કોનો વિશ્વની 100 સર્વશ્રેષ્ઠ હોસ્પિટલમાં કોનો સમાવેશ કરાયો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, દિલ્હી એમ્સ. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ કોના નામ પર રાખવામાં આવશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, રોહિત શર્માના નામ પર. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો 6% ટેક્સ હવે ઘટાડીને કેટલા ટકા કર્યો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, 1%. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોનો યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, ઉપરયુક્ત બંને એટલે કે ભગવદ્ ગીતા, હસ્તપ્રતો અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ બેંક દ્વારા ટ્રેનમાં ભારતનું પહેલું ATM સ્થાપિત કરવામાં આવ્યું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, બેંક ઓફ મહારાષ્ટ્રમાં. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ કોને બનાવવામાં આવ્યા? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, નિધિ તિવારીને. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા જિલ્લામાં દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, રાજકોટ. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત સરકારે કેટલા સ્વદેશી લાઇટ કોમ્બાટ હેલિકોપ્ટર પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, 156. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં બિહારમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 આયોજન થશે. તેનું માસ્કોટ શું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, ગજસી. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક કોને અર્પણ કરાયું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, જવાહર બક્ષી. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં પ્રખ્યાત હોલિવૂડ સિંગર કેટી પેરી સહિત 6 મહિલાઓની કેટલી મિનિટ સુધી અવકાશ યાત્રા કરી? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, 11 મિનિટ સુધી. ત્યારબાદનો પ્રશ્ન છે, ક્વાયટ ટાઇગર ટ્રાયમ્ફ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી ક્વાયત છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, અમેરિકા. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે મિયામી ઓપન 2025નું ટાઇટલ જીત્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, બી અને સી બંને એટલે કે ઝેક મેન્સિક અને ઓરિના સબલેન્કા દ્વારા મિયામી ઓપન 2025નું ટાઇટલ જીતવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતીય રેલવે બ્રિટિશ કંપની ક્લિક નિક્સન દ્વારા બનાવવામાં આવેલી કઈ રેલવેને હસ્તગત કરવા જઈ રહી છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, શકુંતલા રેલવે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશમાં ISSF વર્લ્ડ કપ 2025નો પ્રારંભ થયો છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, આર્જેન્ટિના દેશમાં. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોના દ્વારા નવા પંબન રેલવે બ્રિજ ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, નરેન્દ્ર મોદી દ્વારા.
ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, શિવ સુબ્રમણ્યમ રમનને. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ યુનિવર્સિટી ખાતે ખેલો ઇન્ડિયા અસ્મિતા વૃષુ લીગ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન ડી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. ત્યારબાદનો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલવે પુલનું ઉદ્ઘાટન ક્યાં કરશે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, જમ્મુ કાશ્મીરમાં. ત્યારબાદનો પ્રશ્ન છે, હાલમાં બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, મનોજ કુમારનું. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા કયા શહેરમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, ગાંધીનગર ખાતે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની શૂટિંગ ટીમે પેરુના લીમામાં આયોજિત 2025 ISSF વર્લ્ડ કપમાં કયા ક્રમે રહી? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, ત્રીજા ક્રમે. ત્યારબાદનો પ્રશ્ન છે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા કઈ સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, સિંધુ. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કયા રાજ્યની પોલીસે તાલીમ અને સંશોધનમાં સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તો તેનો જવાબ રહેશે ઓપ્શન બી, મેઘાલય દ્વારા. ત્યારબાદનો પ્રશ્ન છે, T20માં 12,000 રન બનાવનાર બીજો ભારતીય ક્રિકેટર કોણ બન્યો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી, રોહિત શર્મા એ T20માં 12,000 રન બનાવનાર બીજો ભારતીય ક્રિકેટર બન્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોના દ્વારા મિઝલ્સ અને રૂબેલા નાબૂદી અભિયાન 2026 અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો? તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ, JP નડ્ડા દ્વારા. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, તેમજ જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.